હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 5 ના લેક્ચર નંબર 20માં બીજા ક્રમનું અને એક દ્વિદળીનું કુળ સોલેનેસી કુળનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ફેબેસી કુળની જેમ જ સોલેનેસી કુળમાં આવતી બધી વનસ્પતિ દ્વિદળી છે. તો સોલેનેસી કુળ દ્વિદળી વનસ્પતિનું કુળ છે. તો સોલેનેસી કુળ એક ખૂબ જ મોટું કુળ છે. તો અસંખ્ય જાતિની વનસ્પતિ આ કુળની અંદર સમાવિષ્ટ છે. પણ આ કુળમાં આવેલી સૌથી અગત્યની વનસ્પતિ જે બટાકા વનસ્પતિ છે. તો સોલેનેસી કુળને આપણે બટાકાના કુળ તરીકે પણ ઓળખીએ છીએ. તો સોલેનેસી કુળની અંદર આવતી વનસ્પતિની આપણે પ્રકૃતિની વાત કરીએ તો ફેબેસી કુળની જેમ જ સોલેનેસી કુળમાં આવતી વનસ્પતિ જે મોટા ભાગે સર્વવ્યાપી વનસ્પતિ છે. આ કુળની વનસ્પતિ ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે, સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે અને શીતકટિબંધમાં જોવા મળે છે. તો અલગ અલગ પ્રકારનું તાપમાન ધરાવતા અલગ અલગ પ્રકારના ભૌગોલિક વિસ્તાર, તો બધા વિસ્તારની અંદર સોલેનેસી કુળની વનસ્પતિ જે જોવા મળે છે. તો મોટાભાગે વનસ્પતિ સર્વવ્યાપી છે. વ્યાપ અથવા એનો ફેલાવો બધી જગ્યાએ થયેલો છે. ત્યારબાદ આપણે એના વર્ગીકરણની વાત કરીએ સોલેનેસી કુળનું. તો સોલેનેસી કુળમાં આવતી વનસ્પતિનો વર્ગ છે દ્વિદળી છે. એનો ઉપવર્ગ જે યુક્ત દલા છે. તો દલપત્ર એના જોડાયેલા છે. આ કુળની વનસ્પતિમાં પુષ્પની અંદર દલચક્રમાં જેટલા દલપત્ર છે તો બધાય દલપત્ર એકબીજા સાથે જોડાયેલા છે. ત્યારબાદ એની શ્રેણીની વાત કરીએ આપણે તો શ્રેણી એની બાયકાર્પેલિટી છે. તો કાર્પેલ એટલે સ્ત્રીકેસર. સ્ત્રીકેસર ચક્રમાં 2 સ્ત્રીકેસર છે તો એના ઉપરથી નામ છે બાયકાર્પેલિટી. પછી આપણે એના ગોત્રની વાત કરીએ તો ગોત્ર છે એનું પોલિમોનિયલ્સ. અને કુળ આવશે સોલેનેસી કુળ. તો આ એનું થોડું ટૂંકું વર્ગીકરણ એ ખાસ આપણે નીટના MCQ માટે યાદ રાખવાનું છે. વર્ગ દ્વિદળી છે, ઉપવર્ગ દલપત્ર જોડાયેલા છે એટલે યુક્ત દલા છે, શ્રેણી બાયકાર્પેલિટી છે, ગોત્ર પોલિમોનિયલ્સ છે અને કુળ એનું સોલેનેસી કુળ છે. તો એનું વર્ગીકરણ છે. બીજી અગત્યની વસ્તુ, સોલેનેસી કુળની અંદર આવતી વનસ્પતિ જે મોટા ભાગે છોડ અને ક્ષુપ સ્વરૂપે છે. વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓ આ કુળની અંદર બહુ ઓછી છે. તો મોટા ભાગે એનું સ્વરૂપ કાં નાના કદના છોડ હોય અથવા ક્ષુપ હોઈ શકે, ભાગ્યે જ વૃક્ષ હોઈ શકે. અને જો વૃક્ષ સ્વરૂપ હોય તો બહુ મોટા કદના વૃક્ષ ન હોય, એકદમ નાના કદના વૃક્ષ હોય, પણ મોટા ભાગે એનું સ્વરૂપ છોડ અને ક્ષુપ પ્રકારનું છે. ત્યારબાદ એના વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ તો 3 વાનસ્પતિક અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો મૂળ આપણને ખબર છે સોલેનેસી કુળમાં આવતી વનસ્પતિ દ્વિદળી છે અને દ્વિદળી વનસ્પતિ હોય તો એનું કુળ આપણે એનો મૂળનો ભાગ જે મોટા ભાગે સોટી મૂળ તંત્ર છે, સ્થાનિક મૂળ છે. ત્યારબાદ એના પ્રકાંડની વાત કરીએ તો મોટા ભાગે પ્રકાંડ જે શાકીય પ્રકારનો છે. તો શાકીય પ્રકાંડ એટલે એકદમ કુમળા પ્રકાંડ, જે પ્રકાંડની બાહ્ય સપાટી ઉપર મૃત છાલ ન હોય, એટલે કે પ્રકાંડ કાષ્ઠીય ન હોય, નરમ હોય, પોચું હોય અને બાહ્ય સપાટી ઉપર છાલ ગેરહાજર હોય. તો મોટાભાગે એનું પ્રકાંડ શાકીય હોય છે. પણ અમુક વનસ્પતિમાં પ્રકાંડ મૃત છાલ ધરાવતો કાષ્ઠીય હોઈ શકે. તો પ્રકાંડમાં 2 શક્યતા છે. પ્રકાંડ શાકીય હોઈ શકે અને કાષ્ઠીય હોઈ શકે, પણ મોટાભાગે પ્રકાંડ શાકીય જોવા મળે છે. બીજું પ્રકાંડ સીધા છે, નળાકાર છે અને શાખિત છે. તો પ્રકાંડનો ભાગ આગળ જતાં શાખામાં વિભાજિત થાય છે. તો પ્રકાંડમાં અલગ અલગ શાખાઓ પડે છે. તો પ્રકાંડ શાખિત છે. પ્રકાંડની બાહ્ય સપાટી ગોળ છે એટલે કે નળાકાર છે. તો પ્રકાંડ છે સીધા છે, બાહ્ય સપાટી ગોળ એટલે નળાકાર છે અને પ્રકાંડ શાખાઓ ધરાવે છે એટલે શાખિત છે.
બીજું પ્રકાંડ મજબૂતે હોઈ શકે અને વચ્ચેથી પોલું હોઈ શકે. તો મોટાભાગના વનસ્પતિમાં પ્રકાંડ નક્કર હોય છે, પણ અમુક વનસ્પતિમાં પ્રકાંડ વચ્ચેના ભાગેથી સહેજ પોલું હોઈ શકે. તો પ્રકાંડ છે મજબૂત અથવા સહેજ પોલું હોઈ શકે. બીજું, પ્રકાંડની બાહ્ય સપાટી ઉપર ઘણી વખત સફેદ રંગના નાના નાના રોમે હાજર હોય છે. તો કા પ્રકારની બાહ્ય સપાટી રોમયુક્ત હોઈ શકે ને કા રોમવિહીન. મોટાભાગની વનસ્પતિમાં પ્રકાંડની બાહ્ય સપાટી ઉપર નાના નાના રોમ હાજર છે. તો પ્રકાંડ છે રોમમય હોઈ શકે અને રોમવિહીન હોઈ શકે. આમાં આવતી અગત્યની વનસ્પતિ બટાકા. તો આપણને ખબર છે આ કુળની વનસ્પતિમાં પ્રકાંડ મોટાભાગે હવાઈ હોઈ શકે, પણ બટાકા જેવી વનસ્પતિની અંદર પ્રકાંડ છે ભૂમિગત ભૂગર્ભીય પ્રકાંડે હોઈ શકે, જમીનની અંદરે હોઈ શકે. તો એ બધી એની પ્રકાંડની ખાસિયત છે. ત્યારબાદ આ કુળની વનસ્પતિનું પર્ણ. તો આગળના કુળની જેમ જ પર્ણ વિન્યાસ, પ્રકાંડ ઉપર પર્ણની ગોઠવણી જે મોટાભાગે એકાંતરિત છે. બીજું, પર્ણનો પ્રકાર. તો મોટાભાગે પર્ણ સાદા પર્ણ છે, પણ ક્યારેક પર્ણ સંયુક્ત પર્ણ હોઈ શકે. તો મોટાભાગે પર્ણનો પ્રકાર સાદા છે, પણ ક્યારેક પર્ણનો પ્રકાર સંયુક્ત હોઈ શકે. સંયુક્ત પર્ણની અંદર પીછાકાર પર્ણ હોઈ શકે, અથવા આપણે એને પક્ષવત પર્ણ કહીએ છીએ, પણ મોટાભાગે પર્ણનો પ્રકાર છે સાદા પર્ણ છે. તો આ બધી પર્ણની અલગ અલગ પ્રકારની અવનવી અથવા અગત્યની ખાસિયતો છે. ઘણી વખત પર્ણની સપાટી ઉપર પણ પ્રકાંડની જેમ જ નાના નાના રોમેય હોઈ શકે. તો આ બધી ખાસિયતો પર્ણ માટે ખાસ કરીને આપણે યાદ રાખવાની છે. બીજું, પર્ણના કક્ષમાં મોટાભાગે ઉપપર્ણ ગેરહાજર છે. તો પર્ણ છે અનુપપર્ણીય છે. ફેબેસી કુળની વનસ્પતિમાં પર્ણતલની બે પાર્શ્વ બાજુ ઉપપર્ણ હાજર છે, તો એના પર્ણ ઉપપર્ણીય છે. પણ સોલેનેસી કુળની અંદર પર્ણ છે મોટાભાગે અનુપપર્ણીય છે, તો ઉપપર્ણ મોટાભાગે ગેરહાજર છે. બીજું, પર્ણની અંદર શિરાવિન્યાસ દ્વિદળી વનસ્પતિ છે, એટલે ઝાલાકાર શિરાવિન્યાસ છે. તો એ લક્ષણો બધાય તમે જાણો છો. તો આ બધાય સોલેનેસી કુળના વાનસ્પતિક લક્ષણો છે. ત્યારબાદ એના પુષ્પીય લક્ષણો. તો એમાં પુષ્પવિન્યાસનો પ્રકાર. તો પુષ્પવિન્યાસનો પ્રકાર એકાકી પરિમિતે હોઈ શકે. એકાકી પરિમિત તમને ખબર છે, એ પ્રકાર આપણે ચલાવ્યો છે. પુષ્પવિન્યાસ અક્ષની ટોચ ઉપર ફક્ત એક જ પુષ્પ હોય, એટલે આખા પુષ્પવિન્યાસમાં ફક્ત એક જ પુષ્પ હોય, અગ્રકલિકાના રૂપાંતરણથી બન્યું હોય, તો એકાકી પરિમિત. પછી સામાન્ય પરિમિતે હોઈ શકે. પછી પુષ્પ કક્ષીય હોઈ શકે. કક્ષીય એટલે અપરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ. તો પુષ્પવિન્યાસ પરિમિતે હોઈ શકે અને અપરિમિતે હોઈ શકે. તો એના પુષ્પવિન્યાસની ખાસિયત છે. ત્યારબાદ આપણે પુષ્પની વાત કરીએ તો એક તો પુષ્પ નિયમિત પુષ્પ છે. આગળની કુળની વનસ્પતિમાં પુષ્પ અનિયમિત હતા, આમાં પુષ્પ નિયમિત છે. પછી એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બેય છે. તો પુષ્પ છે દ્વિલિંગી અથવા ઉભયલિંગી છે. તો નિયમિત પુષ્પ છે, દ્વિલિંગી પુષ્પ છે. પુષ્પની અંદર પુષ્પદંડ હાજર છે, તો સદંડી પુષ્પ છે. પણ આ કુળની વનસ્પતિમાં નિપત્ર ગેરહાજર છે. તો પુષ્પનો પ્રકાર અનિપત્રી છે. ફેબેસી કુળની અંદર પુષ્પ નિપત્રી છે. બીજું, પંચાવયવી પુષ્પ છે. પહેલાં 3 ચક્ર કે જેની અંદર ઘટક એકમની સંખ્યા 5 છે. 5 વજ્રપત્ર, 5 દોલપત્ર અને 5 પુંકેસર. પુષ્પનો પ્રકાર અધોજાયી છે. તો આગળના કુળની જેમ જ બીજાશય એનું ઉચ્ચસ્થ ઉધ્વસ્થ છે. તો એ બધા અલગ અલગ દ્રષ્ટિએથી આપણે પુષ્પના પ્રકાર કહીએ છીએ. ત્યારબાદ 4 અગત્યના પુષ્પીય ભાગો એ સમજવા માટે સૌથી પહેલાં આપણે આ કુળની વનસ્પતિનું પુષ્પસૂત્ર દર્શાવીએ છીએ. તો સોલેનેસી કુળનું પુષ્પસૂત્ર. તો સૌથી પહેલાં તો પુષ્પની અંદર નિપત્ર ગેરહાજર છે. તો પુષ્પ અનિપત્રી છે. તો ત્યાં આપણે લખશું ઈબીઆર. ઈબ્રેક્ટેક્ટ એટલે અનિપત્રી. ત્યારબાદ પુષ્પ નિયમિત છે, એટલે રાઉન્ડ કરી અને ચોકડી. તો આવી સંજ્ઞા નિયમિત પુષ્પની છે. એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બેય છે. તો પુષ્પ છે ઉભયલિંગી છે. ત્યારબાદ એનું વજ્રચક્ર. તો વજ્રચક્રની અંદર વજ્રપત્ર છે 5 છે, પણ 5 વજ્રપત્ર જોડાયેલા છે.
તો K5 અને કૌંસ. વજ્રચક્રમાં 5 વજ્રપત્ર, 5 વજ્રપત્ર જોડાયેલા છે. દલચક્રની અંદર આની જેમ જ દલપત્રની સંખ્યા 5 છે, પણ 5 દલપત્રો જોડાયેલા છે, યુક્ત દલા છે. પુંકેસર ચક્રની અંદર પુંકેસરની સંખ્યા 5 છે, તો A5, પણ 5 પુંકેસર એકબીજાથી છૂટા છે, પણ પુંકેસર દલપત્ર હારે જોડાયેલા છે. તો એકદમ અગત્યની ખાસિયત દલ લગ્ન પુંકેસર. તો આપણે C અને Aની વચ્ચે જોડાણ દર્શાવીએ છીએ. 5 પુંકેસર એકબીજાથી છૂટા છે, એટલે અહીંયા કાઉન્સ નહીં આવે, પણ 5 પુંકેસર એક પુંકેસર એક દલપત્ર હારે જોડાયેલા છે, તો દલ લગ્ન પુંકેસર. ત્યારબાદ સ્ત્રીકેસર ચક્રમાં જીની નીચે લીટો તો બીજાશય ઉદ્ધ્વસ્થ છે, એટલે પુષ્પનો પ્રકાર અધો જાય છે. અને સ્ત્રીકેસરની સંખ્યા 2 છે, અને 2 સ્ત્રીકેસર જોડાયેલા છે, તો યુક્ત દ્વિસ્ત્રીકેસર. તો આપણને ખબર છે જો સ્ત્રીકેસર જોડાયેલા હોય 2 સ્ત્રીકેસર, તો બીજાશય એક જ હોય, પણ એ બીજાશયમાં કોટર અથવા પોલાણની સંખ્યા 2 હોય, તો સોલેનેસી કુળનું પુષ્પસૂત્ર. તો હવે એક પછી એક ભાગ આપણે જોતા જઈએ. સૌથી પહેલાં તો વજ્રચક્ર. તો વજ્રચક્રની અંદર વજ્રપત્રની સંખ્યા 5 છે, પણ યુક્ત વજ્રપત્રી છે. બીજી આની એક ખાસિયત, વજ્રચક્રની અંદર જે વજ્રપત્ર છે એ ચીર લગ્ન છે. સામાન્ય રીતે એવું હોય કે ફલન થયા પછી બીજાશયનું રૂપાંતરણ જ્યારે ફળમાં થાય તો વજ્રચક્ર છે મોટાભાગે ખરી પડે, પણ આ કુળની વનસ્પતિમાં બીજાશયમાંથી ફળ બન્યા પછી પણ વજ્રચક્ર ફળની સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહે છે. રીંગણમાં આપણે જોયું છે, રીંગણનું જે ડીટીયું છે ત્યાં જે ગ્રીન કલરનો ભાગ છે એ એનું વજ્રચક્ર છે. તો ફળ બન્યા પછી પણ વજ્રચક્ર ચીર લગ્ન એટલે લાંબા સમય સુધી ફળની સાથે જોડાયેલા રહેતા વજ્રપત્ર. તો વજ્રચક્રમાં વજ્રપત્ર 5 છે, જોડાયેલા છે, વજ્રપત્ર ચીર લગ્ન છે. અને બીજી એની અગત્યની ખાસિયત વજ્રચક્રની એનો કલિકાંતર વિન્યાસ જે ધારાસ્પર્શી છે. તો 5 વજ્રપત્રની કિનારીઓ એકબીજા સાથે જોડાયેલી છે. ત્યારબાદ દલચક્ર. દલચક્રમાં દલપત્ર 5 છે, 5 દલપત્ર એકબીજા હારે જોડાયેલા છે, તો યુક્ત દલપત્રી છે. અને દલપત્ર પુંકેસર હારે જોડાયેલા છે, તો પુંકેસર દલ લગ્ન છે. વજ્રચક્રની જેમ જ દલચક્રની અંદર જે દલપત્ર છે એમાંય કલિકાંતર વિન્યાસનો પ્રકાર ધારાસ્પર્શી છે, તો દલપત્રો કિનારીએથી એકબીજા સાથે જોડાયેલા છે. ત્યારબાદ પુંકેસર ચક્રની આપણે વાત કરીએ તો પુંકેસરની સંખ્યા 5 છે, 5 પુંકેસર એકબીજા કરતાં છૂટા છે, પણ પુંકેસર દલપત્ર હારે જોડાયેલા છે, તો પુંકેસરનો પ્રકાર દલ લગ્ન છે. સ્ત્રીકેસર ચક્રની અંદર સ્ત્રીકેસરની સંખ્યા 2 છે, 2 સ્ત્રીકેસર એકબીજા હારે જોડાયેલા છે, તો યુક્ત દ્વિસ્ત્રીકેસરી. દ્વિસ્ત્રીકેસરી એટલે સ્ત્રીકેસરની સંખ્યા 2 ને યુક્ત એટલે જોડાયેલા. પુષ્પનો પ્રકાર અધો જાય છે, તો જીની નીચે લીટો એટલે બીજાશય ઉદ્ધ્વસ્થ થશે. ત્યારબાદ આપણે એના ફળ અને બીજની વાત કરીએ તો ફળનો મોટા ભાગે પ્રકાર અનષ્ટીલા ફળ હોય છે. તો આપણને ખબર છે અનષ્ટીલા ફળની અંદર ફલાવરણ 3 ભાગમાં વિભાજિત હોય, પણ એમાં જે અંતઃફલાવરણ હોય એ નરમ અથવા પોચું હોય, અથવા અમુક વનસ્પતિની અંદર ફળનો પ્રકાર પ્રાવર ફળે હોઈ શકે. પ્રાવર ફળ ન કેવું હોય તો એને બહુસ્ફટિક કહી શકો. દાખલા તરીકે ધતુરાનું ફળ છે તો એ 2 કરતાં વધારે ધારથી એનું ફલાવરણ ખુલે છે, તો પ્રાવર ફળે હોઈ શકે. તો ફળમાં 2 શક્યતા છે, કાં ફળનો પ્રકાર અનષ્ટીલા હોઈ શકે ને કાં બેરી હોઈ શકે. ફળની અંદર બીજની સંખ્યા મોટાભાગે ઘણી બધી વધારે હોય છે. બીજનો પ્રકાર આપણને ખબર છે. હવે દ્વિદળી વનસ્પતિ હોય તો મોટાભાગે અભ્રૂણપોષી બીજ હોવું જોઈએ, પણ આ કુળની વનસ્પતિમાં અપવાદ છે. આ કુળની મોટાભાગની વનસ્પતિમાં દ્વિદળી બીજ હોવા છતાં બીજનો પ્રકાર છે ભ્રૂણપોષી બીજ છે. બીજું સ્ત્રીકેસર 2 છે ને 2 સ્ત્રીકેસર જોડાયેલા છે, તો આપણે એના સ્ત્રીકેસરના બીજાશયનો છેદ લઈએ તો 2 સ્ત્રીકેસર જોડાવાથી 1 સ્ત્રીકેસર બન્યો છે. દાખલા તરીકે 2 સ્ત્રીકેસર હોય તો બીજાશય ખરેખર 2 હોવા જોઈએ, પણ જો 2 સ્ત્રીકેસર જોડાઈ જતા હોય, બીજાશય જોડાઈ જાય, પરાગવાહિની જોડાઈ જાય, તો 2 બીજાશયનો એક ખંડ આ બીજાશયમાં જોવા મળશે.
તો આ બીજાશયનો જો આપણે આડો છેદ લઈ યુક્ત દ્વિસ્ત્રિકેસરી, તો બીજાશયની અંદર પોલાણની સંખ્યા 2 હશે. તો બીજાશય છે એ દ્વિકોટરીય છે. તો બીજાશયમાં પોલાણ 2 છે અને બીજાશયના કેન્દ્રમાં જે ધરી છે એ ધરી પડદા દ્વારા બીજાશયની દિવાલ સાથે જોડાયેલી છે. તો હવે જરાયુનું સ્થાન કેન્દ્રમાં વિકાસ પામેલી જે ધરી છે એની સાથે છે. તો બીજાશયના પોલાણમાં ઉપસેલો જરાયુ છે, એટલે કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી અને એના ઉપર જરાયુ છે, અને એ જરાયુની સાથે આ અંડકો ચોટેલા છે. તો જરાયુ વિન્યાસ આગળ આપણે ચર્ચા કરી છે, અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે, કારણ કે અંડકોનું ઉદ્ભવ સ્થાન, જરાયુનું સ્થાન જે કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી ઉપર છે, તો એનો જરાયુ વિન્યાસ અક્ષવર્તી છે. તો ઘણા બધા અંડકો 2 પોલાણની અંદર વચ્ચેના અક્ષ સાથે જોડાઈને ગોઠવાયેલા છે, તો જરાયુ વિન્યાસનો પ્રકાર અક્ષવર્તી છે. તો બીજાશયમાં કોટર 2 છે એ દર્શાવે છે કે સ્ત્રીકેસરનો પ્રકાર યુક્ત દ્વિસ્ત્રિકેસરી છે. તો પુષ્પના ઘણા બધા લક્ષણો, ફળ, બીજ, આ બધાની આપણે વાત કરી. તો આના ઉપરથી હવે આ કુળની આપણે પુષ્પાકૃતિ ડ્રો કરીએ. તો કેન્દ્ર ભાગમાં બીજાશયનો આડો છેદ, એટલે આપણે સ્ત્રીકેસરની સંખ્યા બતાવશું. એને ઘેરીને 5 પુંકેસરનું બનેલું પુંકેસર ચક્ર, એને ઘેરીને 5 દલપત્રનું બનેલું આખું દલ ચક્ર, અને સૌથી બહારની બાજુ આવશે વજ્રચક્ર. 3 કુળની પુષ્પાકૃતિ તમારે એક વખત ડ્રો કરવાની છે પ્રેક્ટિસ માટે. તો હવે સૌથી બહારની બાજુના ચક્રમાં 5 વજ્રપત્ર છે. પાંચે 5 વજ્રપત્ર એકબીજા હારે જોડાયેલા છે, તો યુક્ત વજ્રપત્રી છે. તો વજ્રચક્રમાં વજ્રપત્રની સંખ્યા 5 છે, અને 5એ 5 વજ્રપત્ર એકબીજા હારે જોડાયેલા છે, અયુક્ત વજ્રપત્રી છે. ત્યારબાદ દલચક્રની અંદર દલપત્રની સંખ્યા 5 છે. તો આપણને ખબર હશે 5એ 5 દલપત્ર પણ કિનારીએથી એકબીજા સાથે જોડાયેલા છે. તો યુક્ત દલા, તો એના વચ્ચેનું જોડાણ દર્શાવવાનું છે. તો દલપત્રની સંખ્યા 5 છે, અને 5એ 5 દલપત્ર કિનારીએથી જોડાયેલા છે. ત્યારબાદ પુંકેસરની સંખ્યા 5 છે, પણ પુંકેસર
દલપત્ર આયરે જોડાયેલા છે. તો આપણે પુંકેસરનું દલપત્ર આયરે જોડાણ બતાવવાનું. તો પુંકેસરની સંજ્ઞા અલગ અલગ રીતે દર્શાવી શકો. તો પુંકેસરની સંખ્યા 5 અને 5 એ 5 પુંકેસર દલપત્ર આયરે જોડાયેલા. તો એને આપણે દલ લગ્ન પુંકેસર કહીએ છીએ. કેન્દ્ર ભાગની અંદર બીજાશયનો આડો છેદ. તો બીજાશયના આડા છેદમાં આપણે 2 કોટર દર્શાવીએ છીએ. જો બીજાશય દ્વિકોટરીય હોય તો આપણને ખબર છે કે 2 સ્ત્રીકેસર જોડાય અને એક બીજાશય બનેલો છે. તો બીજાશયના કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી, તો અંડકો વચ્ચેની ધરી સાથે જોડાયેલા છે. તો જરાય વિન્યાસ અક્ષવર્તી પ્રકારનો છે અને સ્ત્રીકેસરનો પ્રકાર યુક્ત દ્વિસ્ત્રીકેસરી છે. બીજું પુષ્પ અનિપત્રી છે એટલે અહીંયા સંજ્ઞા નહીં આવે, પણ પુષ્પનો પ્રકાર નિયમિત છે એટલે ઉપર ટપકું અને વચ્ચે બતાવશું આપણે ચોકડી. તો આ થઈ ગઈ સોલેનેસી કુળની પુષ્પાકૃતિ. તો પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ. ત્યારબાદ આ કુળમાં આવતી વનસ્પતિની આર્થિક અગત્યતા. તો આ કુળની ઘણી બધી વનસ્પતિ, એક તો આપણે એનો ખોરાકના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ. ટમેટાં છે, બટાકા છે, મરચાં છે. તો આ બધી વનસ્પતિનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. રીંગણ છે. બીજું મસાલા તરીકે અમુક વનસ્પતિ વપરાય છે. દાખલા તરીકે મરચાંનો ઉપયોગ આપણે મસાલા તરીકે કરીએ છીએ. આ કુળની અમુક વનસ્પતિ ઔષધ તરીકે, દવા તરીકે વપરાય છે. દાખલા તરીકે બેલેડોના વનસ્પતિ છે. તો એ વનસ્પતિનો આપણે ઉપયોગ કીકીનું વિસ્તરણ પ્રેરતી દવા તરીકે કરીએ છીએ. આંખની અંદર ઘણા લોકોનું કીકીનું બરોબર વિસ્તરણ ન થતું હોય તો એના માટેની જે દવા છે એમાં આપણે બેલેડોના વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. અશ્વગંધા વનસ્પતિ છે તો એ ચેતાકીય ટોનિક છે, એટલે ચેતાતંત્રની અમુક દવાઓની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. તાવ માટેની એક સારી દવા છે તો અશ્વગંધાનો આપણે એમાંય ઉપયોગ કરીએ છીએ. સુશોભન માટે વપરાતી વનસ્પતિ તો પેટુનિયા આલ્બા વનસ્પતિ, જેનો આપણે સુશોભન માટે ઉપયોગ કરીએ છીએ. ધૂમ્રપાન માટે પણ આપણે અમુક વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આ કુળમાં આવતી વનસ્પતિ તમાકુ, તો તમાકુનો આપણે ધૂમ્રપાન તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તો આવી આ કુળની અલગ અલગ વનસ્પતિનો અલગ અલગ હેતુ માટે આર્થિકતાની દૃષ્ટિએ આપણે ઉપયોગ કરીએ છીએ, એનું બજારની અંદર વેચાણ કરીએ છીએ. તો ખૂબ જ એક અગત્યનું કુળ સોલેનેસી કુળ, એની આપણે એકદમ વિસ્તૃત ચર્ચા કરી. તો હવે આવતા પીરિયડની અંદર આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન અને છેલ્લા ક્રમનું કુળ, એકદળીનું કુળ લીલિયાસી કુળનો આપણે આ જ રીતથી અભ્યાસ કરવાનો છે. તો જે એની આપણે ચર્ચા આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 21 એટલે કે છેલ્લા પીરિયડમાં છેલ્લા ક્રમનું કુળ લીલિયાસી કુળનો આપણે અભ્યાસ કરવાનો છે. આગળ આપણે દ્વિદળીના 2 કુળનો અભ્યાસ કર્યો છે, ફેબેસી કુળ અને સોલેનેસી. તો જે ત્રીજા ક્રમનું કુળ છે લીલિયાસી, એ ખરેખર એકદળીનું કુળ છે. તો સૌથી પહેલાં તો લીલિયાસી કુળ લીલિકના કુળ તરીકે ઓળખાય છે. તો આ કુળની સૌથી અગત્યની વનસ્પતિ લીલી વનસ્પતિ છે, તો આપણે એને લીલીનું કુળ કહીએ છીએ. બીજું, આ કુળમાં આવતી બધી વનસ્પતિ એકદળી છે, તો કુળ છે એકદળીનું છે. અને કુળમાં આવતી બધી વનસ્પતિ જે મોટાભાગે સર્વવ્યાપી છે, બધા પ્રકારના વિસ્તારની અંદર આ કુળની વનસ્પતિ જોવા મળે છે. તો એનું વિતરણ સારા એવા પ્રમાણમાં થયેલું છે. ત્યારબાદ આપણે એના વર્ગીકરણની વાત કરીએ તો આ કુળમાં આવતી
બધી વનસ્પતિનો વર્ગ છે એકદળી છે. ત્યારબાદ એમાં ઉપવર્ગ છે જ નહીં, એટલે સીધું આવશે એની શ્રેણી. તો શ્રેણી કોરોનરી છે. ગોત્રય નથી એટલે સીધું આવશે એનું કુળ. તો કુળ આવશે લીલિએસી. તો ફક્ત બે બાબત જ યાદ રાખવાની છે. વર્ગ એકદળી છે અને શ્રેણી જે કોરોનરી છે. ત્યારબાદ આપણે એની પ્રકૃતિની વાત કરીએ તો આકુળની અંદર આવતી મોટાભાગની વનસ્પતિ જે બહુવર્ષાયુ છોડ સ્વરૂપે છે. તો આકુળની અંદર મોટાભાગે વનસ્પતિ છોડ સ્વરૂપની છે. ક્ષુપ અને વૃક્ષો લીલિએસી કુળની અંદર મોટાભાગે ગેરહાજર છે અને બહુવર્ષાયુ છોડ છે, એટલે જેનું આયુષ્ય મોટાભાગે 1 વર્ષ કરતાં વધારે છે. તો બહુવર્ષાયુ છોડ સ્વરૂપની છે. બીજું, આકુળની વનસ્પતિમાં જે પ્રકાંડ છે એ પ્રકાંડનો ભાગ એકદમ ચપટો થયેલો હોય છે, એટલે એકદમ લાંબુ પ્રકાંડ ન હોય. તો પ્રકાંડ છે ભૂગર્ભીય કંદ સ્વરૂપે એવું હોય. આપણને ખબર છે આ કુળમાં આવતી વનસ્પતિ ડુંગળી અને લસણની આપણે વાત કરીએ તો એમાં પ્રકાંડ છે એકદમ સંકુચિત અને જમીનની અંદર પ્રકાંડ હોય છે. તો ડુંગળી અને લસણમાં ભૂગર્ભીય પ્રકાંડ છે. વજ્રકંદે જોવા મળે છે. આ કુળની આપણે કોલચિકમ નામની વનસ્પતિની વાત કરીએ તો એના પ્રકાંડની અંદર એક જ આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થઈ ગયો હોય છે. તો વજ્રકંદમાં રૂપાંતરણ થઈ ગયું હોય છે. ગાંઠામૂળી પ્રકારની છે. આદુ અને હળદરની અંદર જેમ ગાંઠામૂળી જોવા મળે છે એ પ્રકારની ગાંઠામૂળી રામબાણ વનસ્પતિ આપણને ખબર છે આકુળની, તો એની અંદર ગાંઠામૂળી જોવા મળે છે. તો કુંવારપાઠુંની અંદર પણ ગાંઠામૂળી જોવા મળે છે. તો આકુળની વનસ્પતિના પ્રકાંડ જે અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે તો એની પ્રકૃતિની આપણે વાત કરી. ત્યારબાદ આપણે એના વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે મોટાભાગની વનસ્પતિ છોડ સ્વરૂપે છે અને બહુવર્ષાયુ છોડ છે. તો એની અંદર ખાસ કરીને એના પર્ણ, તો પર્ણ સૌથી પહેલાં તો તલસ્થ પર્ણ છે. ડુંગળીની અંદર આપણને ખબર છે પ્રકાંડનો ભાગ છે જમીનની અંદર હોય છે. પ્રકાંડમાં નીચેની તરફ તંતુ મૂળ છે અને પર્ણ બધા ઉપરની તરફ છે. તો ડુંગળી છે, લસણ છે, તો એ બધી વનસ્પતિની અંદર તલસ્થ પર્ણ છે. તો પ્રકાંડનો ભાગ છે એ સંકુચિત થયેલો છે અને સંકોચન પામેલા પ્રકાંડ ઉપર એક જ જગ્યાએથી બધાય પર્ણ સર્જાતા હોય નીચેની તરફ તલસ્થ ભાગે, એવું આપણને દેખાય છે. તો પર્ણ તલસ્થ તો છે જ, પણ રેખીય પર્ણ છે, એટલે એની પહોળાઈ ઓછી હોય ને લંબાઈ વધારે હોય અને છેડાનો ભાગ જે મોટાભાગે અણીદાર છે. આવું આપણને ડુંગળીમાં જોવા મળે છે, લસણમાં જોવા મળે છે. તો પર્ણના બે તમારે અગત્યના લક્ષણો, એક તો તલસ્થ પર્ણ છે અથવા એને તમે મૂલજ પર્ણય કહી શકો. જોતાં એવું લાગે છે કે પર્ણ મૂળ સાથે જોડાયેલા છે, દેખાવી પ્રકારનો છે. આપણને ખબર છે પર્ણનું ઉદ્ભવ સ્થાન આ પર્ણપત્ર છે, નીચેની તરફ પર્ણતલ, તો એમાં ખોરાકનો સંગ્રહ થાય છે અને પછી પર્ણતલ સંકોચન પામેલા બિંબાકારના પ્રકાંડ સાથે જોડાયેલા છે. તો પર્ણ છે એ મૂલજ પર્ણ છે, તલસ્થ પર્ણ છે અને પટ્ટી જેવા લાંબા છે એટલે રેખીય પર્ણ છે. બીજું આની અંદર ઉપપર્ણ ગેરહાજર છે. તો પર્ણ છે એ મોટાભાગે અનુપર્ણીય છે. પછી એકદળી વનસ્પતિ છે તો શિરાવિન્યાસ આપણને ખબર છે સમાંતર પ્રકારનો શિરાવિન્યાસ છે. પર્ણ વિન્યાસની આપણે વાત કરીએ તો મોટાભાગની વનસ્પતિમાં પર્ણ વિન્યાસ એકાંતરિત છે, પણ અમુક વનસ્પતિની અંદર પર્ણ વિન્યાસ સમ્મુખે હોઈ શકે અને ભ્રમિરૂપે હોઈ શકે. પણ આ કુળની મોટાભાગની વનસ્પતિમાં પર્ણ વિન્યાસ, પર્ણની ગોઠવણી જે મોટાભાગે પર્ણનો પ્રકાર એ એકાંતરિત પ્રકારનો છે, મોટાભાગે સાદા પર્ણ છે. તો આ બધા પર્ણના ગુણધર્મો છે. ત્યારબાદ એના પુષ્પીય લક્ષણોની વાત કરીએ તો પુષ્પવિન્યાસની જો આપણે વાત કરીએ તો બે પ્રકારનો પુષ્પવિન્યાસ હોઈ શકે. એક એકાકી પરિમિત હોઈ શકે. પુષ્પવિન્યાસના છેડાના ભાગે એક જ પુષ્પ હોય. ડુંગળી જેવી વનસ્પતિની અંદર છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ હોઈ શકે. તો ખાસ આપણે યાદ રાખવાનું છે કયા કુળની વનસ્પતિમાં પુષ્પવિન્યાસનો પ્રકાર છત્રક છે, તો આપણે લીલિએસી કુળ.
તો ત્યાં પુષ્પવિન્યાસના બે પ્રકાર યાદ રાખવાના છે, એકાકી પરિમિત અથવા પુષ્પવિન્યાસ છત્રક હોઈ શકે. ત્યારબાદ આપણે એના પુષ્પના લક્ષણોની વાત કરીએ તો પુષ્પ પહેલાં તો નિયમિત પુષ્પ છે અને ઉભયલિંગી પુષ્પ છે. નિયમિત પુષ્પ એ છે ને ઉભયલિંગી છે. ઉભયલિંગી પુષ્પ હોય તો એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બે હાજર છે. પછી આગળના કુળની જેમ જ પુષ્પનો પ્રકાર અધોજાયી છે અને અધોજાયી પુષ્પ હોય તો બીજાશય છે ઊંચું ઉદ્ધ્વસ્થ હોય છે. નિપત્ર હાજર છે એટલે નિપત્રી પુષ્પ છે અને મોટાભાગે ત્રિઅવયવી પુષ્પ છે. તો મોટાભાગના ચક્રની અંદર ઘટક એકમની સંખ્યા 3 છે. તો પુષ્પનો પ્રકાર છે ત્રિઅવયવી છે. તો આ બધા લક્ષણો આપણે પુષ્પ માટે યાદ રાખવાના છે. બીજું, આ કુળની વનસ્પતિની સૌથી અગત્યની ખાસ પરિપુષ્પ ચક્રની હાજરી. તો આપણને ખબર છે જે પુષ્પની અંદર વજ્રચક્ર અને દલચક્ર અને એની અંદર આવેલા વજ્રપત્ર અને દલપત્ર દેખાવમાં એક સરખા હોય, કદે સરખું હોય, આકારે સરખો હોય, રંગે સરખો હોય. પુષ્પ જોવાથી તમને ખબર જ ન પડે કે કયો ભાગ દલપત્રનો છે ને કયો વજ્રપત્રનો. બેયનો દેખાવ સરખો હોય તો બે ચક્રને ભેગા મળી અને આપણે પરિપુષ્પ ચક્ર કહીએ છીએ. તો આવું પરિપુષ્પ ચક્ર હાજર છે. તો હવે પુષ્પીય ભાગો સમજવા માટે સૌથી પહેલાં આપણે આ કુળનું પુષ્પસૂત્ર દર્શાવીએ. તો લીલિએસી કુળના પુષ્પસૂત્રની અંદર સૌથી પહેલાં તો પુષ્પ નિપત્રી છે. તો આપણે લખશું બિયા. તો પુષ્પનો જે દંડ છે એમાં તલ ભાગે નીચેની તરફ નિપત્ર હાજર છે. પછી પુષ્પ નિયમિત છે. પછી પુષ્પ ઉભયલિંગી છે એટલે એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બે હાજર છે. પછી વજ્રચક્ર અને દલચક્ર ગેરહાજર છે અથવા બેનો દેખાવ સરખો છે એટલે K+C બરાબર આપણને ખબર છે, આપણે P થી દર્શાવીએ છીએ. તો પરિપુષ્પની સંજ્ઞા P છે. તો પરિપુષ્પની સંખ્યા કુલ 6 છે પણ ગોઠવણી બે ચક્રમાં છે એટલે લખશું આપણે 3+3. અને મોટાભાગે પરિપુષ્પ એકબીજા જોડાઈને સળંગ આખી નળી બનાવે છે. ત્યારબાદ પુંકેસરની સંખ્યા એ 6 છે તો એની ગોઠવણી બે પ્રકારની છે, 3+3. તો પુંકેસર પરિપુષ્પ જોડાયેલા છે. તો પુંકેસર પરિપુષ્પ અભિલગ્ન છે. 3 પુંકેસર બહારના 3 પરિપુષ્પ જોડાયેલા છે અને 3 પુંકેસર અંદરના 3 પરિપુષ્પ જોડાયેલા છે. સ્ત્રીકેસરની સંખ્યા 3 છે. જીની નીચે લીટો અધોજાયી પુષ્પ છે એટલે બીજાશય ઉચ્ચસ્થ છે અને યુક્ત ત્રિસ્ત્રીકેસરી. સ્ત્રીકેસર 3 છે પણ 3 સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા છે. તો હવે પુષ્પ નિપત્રી છે, નિયમિત છે, ઉભયલિંગી છે. ત્યારબાદ એનું પરિપુષ્પ ચક્ર. પરિપુષ્પ ચક્રની અંદર પરિપુષ્પ ઘટક એકમની સંખ્યા 6 છે પણ ગોઠવણી બે ચક્રમાં છે, 3+3. અમુક વનસ્પતિમાં પરિપુષ્પ એકબીજા જોડાયેલા છે. જોડાવાથી આખી સળંગ નળી બને છે તો આખી નલિકાકાર ગોઠવણી છે. અને કલિકાંતર વિન્યાસનો પ્રકાર જે અલગ અલગ હોઈ શકે પણ મોટાભાગે કલિકાંતર વિન્યાસનો પ્રકાર જે ધારાસ્પર્શી હોઈ શકે અને અમુકમાં આચ્છાદિત હોઈ શકે. પણ તમારે ટેક્સ્ટ પ્રમાણે એક જ પ્રકાર યાદ રાખવાનો છે. એવી જ રીતથી પુંકેસરની સંખ્યા. પુંકેસર ચક્રમાં કુલ પુંકેસર 6 છે પણ ગોઠવણી બે ચક્રમાં છે, 3+3. અને પુંકેસર મોટા ભાગે પરિપુષ્પ જોડાયેલા છે તો પુંકેસર પરિપુષ્પ અભિલગ્ન છે. ત્યારબાદ સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસરની અંદર સ્ત્રીકેસરની સંખ્યા 3 છે પણ 3 સ્ત્રીકેસર જોડાયેલા છે એટલે બીજાશય એક જ હોય. તો એ બીજાશયનો આપણે આડો છેદ લઈએ તો આપણને ખબર છે જેટલા સ્ત્રીકેસર જોડાયેલા હોય એટલા આપણને બીજાશયની અંદર ખંડ જોવા મળે છે. તો યુક્ત સ્ત્રીકેસરી અને ત્રિસ્ત્રીકેસરી એટલે યુક્ત ત્રિસ્ત્રીકેસરી બીજાશયની અંદર ખંડની સંખ્યા 3 છે. તો આપણને ખબર છે 3 સ્ત્રીકેસર જો છૂટા હોય તો બીજાશયની સંખ્યા 3 હોય પણ 3 સ્ત્રીકેસર જોડાયેલા હોય તો બીજાશય એક જ થઈ જાય. અને જે પરાગાસન છે ઉપર એમાં આપણને 3 ખંડ જોવા મળે છે.
તો એનું પરાગાસન ત્રિખંડીય છે. તો ખંડ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે 3 સ્ત્રીકેસર જોડાયેલા છે. જો આ બીજાશયનો તમે આડો છેદ લ્યો તો બીજાશયની અંદર આપણને 3 પોલાણ જોવા મળે છે. ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. કેન્દ્ર ભાગમાં વિકાસ પામેલી ધરી. તો બીજાશય ત્રિકોટરીય છે. તો 3 સ્ત્રીકેસર જોડાયેલા છે એટલે બીજાશયમાં પોલાણની સંખ્યા 3 છે. તો જરાયુનું સ્થાન કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી ઉપર છે. તો એની સાથે અંડકો ચોટેલા છે. તો જરાયુ વિન્યાસ જે અક્ષવર્તી પ્રકારનો છે. ત્યારબાદ આપણે એના ફળ અને બીજની વાત કરીએ. આ સ્ત્રીકેસર ચક્રની વાત કરી. સ્ત્રીકેસર ચક્રમાં 3 સ્ત્રીકેસર છે. 3 સ્ત્રીકેસર જોડાયેલા છે એટલે યુક્ત ત્રિસ્ત્રીકેસરી છે. બીજાશયમાં કોટરની સંખ્યા 3 છે અને અંડકો કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી સાથે ચોટેલા છે. તો જરાયુ વિન્યાસ અક્ષવર્તી છે. ત્યારબાદ ફળ અને બીજની વાત કરીએ તો ફળનો પ્રકાર પ્રાવર ફળે હોઈ શકે અને ઘણી વખત અનષ્ટીલા ફળે હોઈ શકે. તો અનષ્ટીલા ફળે હોઈ શકે અને પ્રાવર ફળે હોઈ શકે. બીજની વાત કરીએ તો એકદળી વનસ્પતિ છે એટલે બધોય ભ્રૂણપોષનો સંગ્રહ ફક્ત બીજપત્રમાં ન થયો હોય. ભ્રૂણપોષ નામનો અલાયદો વિસ્તાર છે. તો બીજનો પ્રકાર છે ભ્રૂણપોષી બીજ છે. ત્યારબાદ પુષ્પસૂત્ર ઉપરથી હવે આપણે એની પુષ્પાકૃતિ સમજીએ. તો કેન્દ્ર ભાગમાં આ આવશે બીજાશયનો આડો છે. આપણને ખબર છે. ત્યારબાદ પુંકેસર ચક્ર. ત્યારબાદ પરિપુષ્પ ચક્ર. પણ એમાં ગોઠવણી 2 ચક્રમાં થયેલી છે. તો 3 પરિપુષ્પ આપણે અંદર બતાવશું અને 3 પરિપુષ્પ આપણે બહાર બતાવશું. ત્રણ પરિપુષ્પ બહારની બાજુના ચક્રમાં છે અને 3 પરિપુષ્પ અંદર તરફના ચક્રમાં છે. ત્યારબાદ 3 પરિપુષ્પ અંદર તરફ છે. તો કુલ પરિપુષ્પની સંખ્યા 6 છે. 3 પરિપુષ્પ બહારની બાજુના ચક્રમાં અને 3 પરિપુષ્પ અંદરની તરફના ચક્રમાં. પછી આપણે કાઉન્સ બતાવ્યો છે એટલે પરિપુષ્પ મોટા ભાગે એકબીજા જોડાયેલા છે. તો બહારનું પરિપુષ્પ
અંદરના પરિપુષ્પ સાથે જોડાયેલો છે. તો આ રીતથી આપણે જોડાણ બતાવવાનું છે. તો 6 પરિપુષ્પ એકબીજા સાથે જોડાયેલા છે, આખી આમ સળંગ નળી બનાવે છે. બીજું પુંકેસરની સંખ્યા 6 છે. 6 પુંકેસર પરિપુષ્પ હારે જોડાયેલા છે. તો 6 પુંકેસર દર્શાવશો અને 6 પુંકેસર પરિપુષ્પ સાથે જોડાયેલા છે. તો 3 પુંકેસર 12ના 3 પરિપુષ્પ હારે જોડાયેલા છે અને 3 પુંકેસર અંદરના 3 પરિપુષ્પ હારે જોડાયેલા છે. તો પુંકેસરની કુલ સંખ્યા 6 છે. 6માંથી 3 પુંકેસર 12ના 3 પરિપુષ્પ હારે જોડાયેલા છે અને 3 પુંકેસર અંદરના 3 પરિપુષ્પ હારે જોડાયેલા છે. G3 અને જોડાયેલા છે. તો કેન્દ્ર ભાગમાં બીજાશયનો આડો છે. તો બીજાશય ત્રિકોટરીય છે. આપણે ટેક્સ પ્રમાણે બતાવીએ છીએ. તો અંડકો કેન્દ્રમાં વિકાસ પામેલી જે ધરી છે એની સાથે જોડાયેલા છે. ફરતી બાજુ બીજાશયની દિવાલ. તો સ્ત્રીકેસરની સંખ્યા 3 છે, એટલે બીજાશયમાં કોટરની સંખ્યા 3 છે. ત્યારબાદ નિયમિત પુષ્પ છે. તો ઉપર આપણે એની સંજ્ઞા બતાવશું. નિપત્ર હાજર છે એટલે નીચેની તરફ નિપત્રની સંજ્ઞા બતાવશું. તો આ એની પુષ્પાકૃતિની વાત કરી. ત્યારબાદ છેલ્લી બાબત આકુળમાં આવતી વનસ્પતિની આર્થિક અગત્યતા. તો એ આપણે થોડું એની ચર્ચા કરીએ. તો આકુળમાં આવતી ઘણી બધી વનસ્પતિ જે બાગ બગીચા ઘરની આજુબાજુ સુશોભન માટે આપણે એનું વાવેતર કરીએ છીએ. તો આમાં આવતી વનસ્પતિ દાખલા તરીકે ટ્યુલિપ વનસ્પતિ છે. ત્યારબાદ વચનાગ વનસ્પતિ છે, કંકાસણી. તો એનો આપણે ઉપયોગ સુશોભન માટે કરીએ છીએ. ઔષધીય મહત્વ છે. કુંવારપાઠું વનસ્પતિ આપણને ખબર છે, ત્વચા માટેનું ટોનિક, ત્વચા માટેના અલગ અલગ સિરપ છે જે ક્રીમ બનાવીએ છીએ. તો એના માટે આપણે એલોવેરા કુંવારપાઠોનો ઉપયોગ કરીએ છીએ. શાકભાજીમાં વપરાતી અમુક વનસ્પતિ છે, સતાવરી વનસ્પતિ છે, કોલચિકમ વનસ્પતિ છે. તો એનો ખોરાક તરીકે શાકભાજી માટે ઉપયોગ કરીએ છીએ. તો આકુળની અલગ અલગ વનસ્પતિનો આપણે અલગ અલગ હેતુ માટે ઉપયોગ કરીએ છીએ. તો આકુળમાં આવતી બીજી અમુક અલગ અલગ વનસ્પતિ, દાખલા તરીકે સ્માઇલેક્સ વનસ્પતિ આપણને ખબર છે. તો સ્માઇલેક્સ વનસ્પતિ એ લીલિયસી કુળની વનસ્પતિ છે, પણ એમાં એક અપવાદ છે. સ્માઇલેક્સ વનસ્પતિ લીલિયસી કુળમાં આવે છે એટલે એકદળી છે. એકદળી હોવા છતાં એના પર્ણની અંદર શિરાવિન્યાસનો પ્રકાર છે ઝાલાકાર છે. તો સમાંતર શિરાવિન્યાસની જગ્યાએ એની અંદર શિરાવિન્યાસનો પ્રકાર ઝાલાકાર છે. તો એ એક પ્રકારનો અપવાદ છે. તો હવે આ ચેપ્ટરનો આપણે અહીંયા અંત કરીએ છીએ. વનસ્પતિની બાહ્યકાર વિદ્યા. તો એની અંદર ખાસ કરીને અગત્યના 6 અંગો, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પફળ અને બીજ. તો એની આપણે બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ પૂરો કર્યો. તો આવતા પીરિયડથી હવે આપણે ચેપ્ટર નંબર 6 તમારું 11માનું વનસ્પતિની અંતઃસંરચના, તો એનો આપણે પ્રારંભ કરશું. તો એમાં તમારે વનસ્પતિના મુખ્ય 3 અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ, તો એની આપણે અંતઃસંરચનાનો અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.